આપણે ઓખા હરણ હાલે છે ચૈતર મહિનાનું. એમાં આપણે જોયું કે ચિત્રલેખા અલગ અલગ ચિત્ર બનાવે છે અને ઈ ચિત્રમાં અનિરુદ્ધનું ચિત્ર બને છે. અનિરુદ્ધનું ચિત્ર જોઈને ઉષા એમ કહે છે કે મારા સ્વપ્નમાં જે રાજકુમાર આવ્યો હતો અને જે રાજકુમાર સાથે મેં લગ્ન કર્યા હતા એ રાજકુમાર આ જ છે. એટલે ઓલી ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરવા માટે દ્વારિકા જાય છે. તો દ્વારકાની ચારે તરફ સુદર્શન ચક્ર રક્ષા કરતું હોય છે. ચારે તરફ સુદર્શન ચક્ર છે ને ફરતું હોય છે. એટલે ચિત્રલેખાએ છે ને નારદજીને બોલાવ્યા અને કીધું કે આ સુદર્શન ચક્રને થોડીક વાર વાતોમાં રોકી રાખો કે એટલે હું અનિરુદ્ધનું હરણ કરી જાવ. એટલે નારદજીએ એમાં સહયોગ આપ્યો. શું કામ? તો કે ભગવાનની જ એવી ઈચ્છા હતી. ભગવાનની એવી લીલા જાણીને એ છે ને એની અંદર સહયોગ આપે છે. તો સુદર્શન ચક્ર અરે નારદજી વાતચીત કરે છે કે કેમ સુદર્શન ચક્ર ભાઈ થાક્યા છો કે? તો કે ના ના મારે દ્વારકાની રક્ષા કરવાની છે. તો કે થોડીક વાર બે વાત તો મારી હારે કરી લ્યો. ઈ કે બે વાત મારી હારે કરીને પછી તમે દ્વારિકાની રક્ષા કરજો. ઈ કે તો કે એમ? તો કે હા બે વાત કે મારી હારે કરી લ્યો. ઈ કે પછી તમારે જે કઈ રક્ષા કે આ તે કરવી હોય એ કરજો. તો કે ના ના મારી પાસે ટાઈમ ન હોય ના. તોય નારદજીએ ગમે એમ કરીને એને વાતોમાં વળગાડી રાખ્યા. ગમે એમ કરીને વાતોમાં વળગાડી રાખે છે. ત્યાં ઓલી ચિત્રલેખા ગમે એમ તો યોગીની તો હતી ને, પલંગ હોતે અનિરુદ્ધને લઈ જાય છે. પલંગ હોતે અનિરુદ્ધને લઈ જાય અને ઉષાના મહેલમાં એને સ્થાપિત કરી દે છે, રાખી દે છે. ઉષા તો આનંદમાં આવી ગઈ પોતાના પ્રિયતમને જોઈને, પોતાના પતિને જોઈને. ગમે એમ તો એ સ્વપ્નનો પતિ તો હતો ને. અને પેલાના જમાનામાં તો ભારતીય નારી સ્વપ્નમાં પણ કોઈ પુરુષને વરી જાતી તો એની હારે જ લગ્ન કરીને જીવન પસાર કરતી. સ્વપ્નમાં પણ એની વરી ગઈ એટલે વરી જ ગઈ, પછી બીજા સાથે જાતી જ નહીં. આવી વસ્તુ છે. તો આ ઉષા અનિરુદ્ધને જોઈને ખૂબ પ્રસન્ન થઈ અને અંતઃપુરમાં ઉષા અને અનિરુદ્ધનું મિલન થયું અને ઉષા અને અનિરુદ્ધ અંતઃપુરમાં રહેવા માંડ્યા. આ અંતઃપુર એટલું સુરક્ષિત હતું કે કોઈ પુરુષ એની તરફ જોઈ પણ ન શકતું. કોઈ પુરુષ નજર ઉપાડીને પણ આ અંતઃપુર તરફ જોઈ ન શકતું એવું આ અંતઃપુર છે ને સુરક્ષિત હતું. એમાં ઉષાનો પ્રેમ દિવસ અને રાત 4 ગણો 5 ગણો વધતો જ ગયો. ઈ બહુમૂલ્ય વસ્ત્ર, ફૂલોના હાર, ઇત્ર, ફૂલેલ, ધૂપ, દીપ, આસન આદિ સામગ્રીઓથી એ અનિરુદ્ધની સેવા કરવા માંડી. એમાં આવે છે કે પેય એટલે સારા પીવાના પદાર્થ, દૂધ, શરબત આદિ અનિરુદ્ધને આપવા માંડી. ભોજ્ય એટલે ચબાકર ખાને વાલે પદાર્થ, ચાવીને ખાવા વાળા પદાર્થ એને આપવા માંડી. ભક્ષ્ય એટલે રોટલી નહીં જેને આપણે નીકળી જાય એટલે કોળિયો કરી જાય એવા પદાર્થ આપવા માંડી. અલગ અલગ રીતે એ અનિરુદ્ધની સેવા કરવા માંડે છે ઉષા. તો ઉષા ને અનિરુદ્ધના દિવસો આ રીતે સુખપૂર્વક પસાર થવા માંડ્યા. તારે કોઈ વ્યક્તિને જાણ પણ નથી કે અનિરુદ્ધ નામનો પુરુષ ઉષાના રૂમમાં ઘણા દિવસ ત્યાં આવી ગયો છે, એવી કોઈને ખબર પણ નથી. અને બાણાસુર તો એના અહંકારમાં એની મસ્તીમાં પડ્યો છે, એને પણ કઈ ખબર નથી. આવી વસ્તુ છે. કહેવાનો અર્થ છે કે બાણાસુરે કીધું હતું ને મને એવું યુદ્ધ આપો કે મારા 1000 હાથની આ ખુજલાહટ છે એ દૂર થઈ જાય. આ ખુજલાહટ દૂર કરવા માટે ઠાકોરે આ લીલા કરી છે. ઉષા અનિરુદ્ધ બે પરણી પણ જાય અને બાણાસુરનો અહંકાર પણ ઉતરી જાય. એટલે જ કાનુડાએ આ લીલા કરી છે. નહીતર અનિરુદ્ધ એટલા દી આના રૂમમાં શું કામ પડ્યો રહીએ? એનો હરણ કરીને લઈ જાય અથવા તો ચિત્રલેખા બેયને રાતોરાત ઉપાડીને દ્વારકા મૂકવા હોય તો મૂકી શકે, તો પછી કાંઈ ઝંઝટ ન રહીએ. પણ નહીં, કૃષ્ણની લીલા જ એવી હતી કે ગમે એમ કરીને બાણાસુર આરે યુદ્ધનો મોકો મળે અને બાણાસુરનો અહંકાર ઉતરે.
ઈ માટે જ આ બધી લીલા કરવામાં આવી હતી. કૃષ્ણની લીલાને કોઈ ઓળખી શકતું નથી. એક કામ કરવાનું હોય એમાં કેટલાય કામ પૂરા કરે ને એનું નામ કૃષ્ણ. કૃષ્ણ એવો લીલાધારી છે, ભગવાન એવા લીલાધારી છે કે એકના જો ખાંડણીએ કૃષ્ણ ભગવાન બંધાણા તો ખાંડણીએ બંધાઈને કૃષ્ણ ભગવાને ઈ પણ દેખાડી દીધું કે હું મારા ભક્તોના વશમાં છું. મારો ભક્ત મને બાંધવું હોય તો બાંધી પણ શકે છે. એવું પણ દેખાડી દીધું કૃષ્ણએ ખાંડણીએ બંધાઈને. અને બીજું કૃષ્ણએ એ પણ દેખાડી દીધું કે મારે યમલા અર્જુન વૃક્ષનો ઉદ્ધાર કરવો છે. અને યમલા અર્જુન જે બે વૃક્ષ છે, નારદજીએ જેને શ્રાપ આપ્યો હતો અને કીધું હતું કે કૃષ્ણ હાથે તમારો ઉદ્ધાર થશે, તો એનો ઉદ્ધાર કરી દીધો. મતલબ એક કાંકરે બે પક્ષી માર્યા. હું ભક્તોનો કેવો વશમાં છું, ભક્ત મને બાંધે તો હું બંધાઈ પણ જાઉં છું, ઈ લીલા પણ દેખાડી દીધી. અને ખાંડણિયા દ્વારા ઉખલ બંધન કરીને બે વૃક્ષનો એને ઉદ્ધાર પણ કરી દીધો. એટલે આવી રીતે કૃષ્ણની એક લીલામાં અનેક લીલાઓ સમાયેલી હોય છે. ઉષા અનિરુદ્ધના તો લગ્ન થઈ ગયા, એમનું તો મિલન થઈ ગયું. અને બીજું બાણાસુરના અહંકારની વાત હતી એ હવે ઉતરવાનો સમય આવી ગયો છે. તો અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કુંવારાપન છે એ નષ્ટ થઈ જાય છે. અને એના શરીર ઉપર એવા ચિહ્ન પ્રગટ થઈ ગયા કે જે ચિહ્ન જોઈને ખબર પડે કે હવે એના પેટમાં બાળક છે, મતલબ એનું કુંવારાપન નથી. એ ચિહ્ન પ્રગટ થઈ ગયા. ઉષા પણ પ્રસન્ન રહેવા માંડી હતી. એટલે પહેરેદારોએ સમજી લીધું કે હોય ન હોય ઉષાનો કોઈ પુરુષ હારે અવશ્ય સંબંધ છે. એ પહેરેદારોને ખબર પડી ગઈ. એટલે પહેરેદારોએ બાણાસુરને નિવેદન કર્યું કે રાજન, અમે બધા કે રાત દિવસ પહેરો આપીએ છીએ પણ તમારી દીકરીના રંગ ઢંગ ઠીક દેખાતા નથી. તમારી દીકરીના રંગ ઢંગ તમારા કીર્તિ ઉપર કલંક લાગે ને એવા છે. તો કે અમે પહેરો તો ખૂબ જ દઈએ છીએ, કોઈ માણસ અંદર ગયું નથી, છતાં પણ અમને એવું લાગે છે કે તમારી છોકરી છે એનો કોઈ પુરુષ સાથે સંબંધ છે. એવું કે અમને લાગે છે, એવું અમને દેખાય છે. તો પહેરેદારો પાસેથી આ સમાચાર સાંભળીને, કન્યાનું ચરિત્ર દૂષિત થયું છે એવું સાંભળીને બાણાસુરને ખૂબ પીડા થઈ. બાણાસુરના હૃદયમાં આગ લાગી ગઈ, કારણ કે એ સહન કરી શકતો નથી. એટલે ઝટપટ ઈ ઉષાના મહેલમાં ગયો. બાણાસુર ગયો ને તો અનિરુદ્ધ ઉષાની સાથે બેઠા હતા ને એવા એને દર્શન થયા. ઉષા ને અનિરુદ્ધ એક પલંગ ઉપર બેઠા હતા એવા એને દર્શન થયા. હવે અનિરુદ્ધજી ગમે એમ તો કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજીના દીકરા હતા. પ્રદ્યુમ્નજીને કામ અવતાર કહેવામાં આવે છે. જ્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળી નાખ્યા, ત્યારે કામદેવની પત્ની જે રતિ છે, એ રતિ મહાદેવને રડી રડીને પ્રાર્થના કરે છે કે તમે મારા પતિને બાળી નાખ્યા તો પતિ વગર હું કેવી રીતે જીવન જીવીશ. ગમે એમ કરીને મારા પતિ પાછા આવે ને એવું કરો. ત્યારે મહાદેવે વરદાન આપ્યું કે તારા પતિને તો મેં બાળીને ભસ્મ કરી નાખ્યો છે, પણ તારો પતિ કે કૃષ્ણનો દીકરો બનીને આવશે. કૃષ્ણનો અને રૂકમણીનો જે પ્રથમ દીકરો છે પ્રદ્યુમ્ન એનું નામ હશે. એ પ્રદ્યુમ્ન કે જા તારો પતિ કામદેવ જ હશે. એટલે પ્રદ્યુમ્નજીના દીકરા અનિરુદ્ધજી હતા તો કામદેવના દીકરા હતા. એટલે અનિરુદ્ધજી પણ અતિશય સુંદર હતા. ત્રિભુવનમાં એના જેવું સુંદર કોઈ હતું નહીં. સાવરા રંગનું શરીર છે, એની ઉપર પીતાંબર ફેરાઈ રહ્યું છે, કમળ જેવી કોમળ આંખો છે, વર્ણન કર્યું છે. મોઢા ઉપર સુંદર હાસ્ય છે. આવા સુંદર અનિરુદ્ધજી લાગે છે. તો આવા અનિરુદ્ધજી ઉષા સાથે સજી ધજીને બેઠા છે અને એમને કોઈ ડર પણ નથી. આ જોઈને બાણાસુરને વિસ્મિત થઈ ગયા, ચકિત થઈ ગયા કે હું આવડો મોટો અસુર છું, મારાથી ધરતીના લોકો કાંપે છે, અને એક આ નાનકડો છોકરો 17-18 વર્ષનો છોકરો મારી છોકરી સાથે એક પલંગ ઉપર બેઠો છે અને ડરનું નામ નિશાન નથી. ડર તો એના મનમાં છે જ નહીં. કે આ છોકરો કોણ છે? બાણાસુરે આશ્ચર્યચકિત થઈ ગયા.
બાણાસુરની સાથે કેટલાય શસ્ત્રધારી સૈનિકો પણ હતા. એ સૈનિકો પણ ત્યાં આવેલા હતા. એટલે બાણાસુરે કીધું કે આ ઢીઠ છોકરો છે કે હું અહીંયા ઉભો છું તોય ડરતો નથી, એટલે આ છોકરાને દંડ દેવો પડશે. તો આને દંડ આપો કે પકડી લ્યો આ છોકરાને, એટલે ખબર પડે કે આ કોણ છે. બાણાસુરે અનિરુદ્ધને પકડવા માટે ઓર્ડર આપી દીધો. ત્યાં તો એક લોખંડનું અહીંયા કરે કઈક મુસલ જેવું પડ્યું હતું, પરીખ લોખંડનું. એ પરીખ લઈ લીધું અનિરુદ્ધજીએ, અને અનિરુદ્ધ પણ લડવા માટે તૈયાર થઈ ગયા. ગમે એમ તોય ભાઈ કૃષ્ણના દીકરાનો દીકરો છે, દુશ્મનોને જોઈને ડરે એવો નથી. ક્ષત્રિયનું લોહી છે, દુશ્મનોને જોઈને ડરે એવો નથી. પોતે લોખંડનું પરીખ લઈને એકલો લડવા માટે ઉભો થઈ ગયો. અને લોખંડનું પરીખ જયારે એને હાથમાં લીધું, અહીંયા લખે છે કે એવું લાગે છે જાણે યમરાજ જ લોખંડનો થાંભલો લઈને ઉભા હોય. સાક્ષાત યમરાજ જ લોખંડનો ધોકો લઈને ઉભા હોય ને એવા અનિરુદ્ધ લાગતા હતા. બાણાસુરે સૈનિકોને આદેશ આપ્યો કે આ ઢીઢને પકડી લ્યો. પકડવા માટે આદેશ આપ્યા એટલે ધડાધડ અહીંયા લડાઈ ચાલુ થવા માંડી. તો સુવરોના દળને જેમ કૂતરો મારી નાખે એવી રીતે અનિરુદ્ધે આ સૈનિકોને મારવાનું ચાલુ કર્યું. કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના હાથ ભાંગી નાખ્યા, કોઈની જંઘા ભાંગી નાખી. એક એક અંગ તૂટી ફૂટીને પડવા માંડ્યા. કૃષ્ણનો છોકરો એકલો છે પણ સિંહની જેમ લડે છે, અને ઓલા લોકો કઈ કરી શકતા નથી. કારણ કે ગમે એમ તો કૃષ્ણનું સંતાન છે, ગમે એમ તો એ દેવતા છે. કૃષ્ણના બધા સંતાનો દેવતા હતા, એટલે એની તાકાત તો કઈક અલગ જ પ્રકારની હોય. સાધારણ સિપાહી કઈ કૃષ્ણના છોકરાને પકડી શકે? કૂતરાઓ ગમે એટલા ભવ કરે તો એ કઈ સિંહને થોડા પકડી શકે? 100 કૂતરા મળીને પણ ખુલ્લા સિંહનો શિકાર કરી શકતા નથી. એમ અનિરુદ્ધ તો જાણે ખુલ્લા સિંહ છે. એટલે ઓલા બાણાસુરના સૈનિકો બિચારા ભેગા મળીને પણ અનિરુદ્ધને પકડી શકતા નથી. એટલે બાણાસુરે જોયું કે આ તો એકલો છોકરો મારી સેનાનો સંહાર કરે છે. એટલે એને ક્રોધ આવી ગયો. ક્રોધ આવી અને બાણાસુરે નાગપાશમાં અનિરુદ્ધને બાંધી લીધા. અનિરુદ્ધ નાગપાશમાં એટલે બંધાણા કે બાણનું એને સન્માન કર્યું. નકર નાગપાશ શું અનિરુદ્ધને બાંધી શકે? અનિરુદ્ધ ખુદ જ બળશાળી હતા, બળવાન હતા, કૃષ્ણના પ્રપૌત્ર હતા. પણ આને નાગપાશમાં બાંધી અને જેલમાં નાખી દીધા. એટલે ઉષાને બહુ દુઃખ થયું કે મારા પ્રિયતમ બંધાઈ ગયા છે. એટલે અત્યંત દુઃખ અને વિષાદમાં ડૂબી ગયા છે ઉષાજી. અને એના નેત્રોમાંથી આંસુની ધારા પડવા લાગી છે. એ રોવા માંડી ઉષા. તો અહીંયા સુધી તો ઉષા અને અનિરુદ્ધના મિલનની કથા હતી. હવે કૃષ્ણના દરબારમાં શું ખલબલી મચી ગઈ છે, કૃષ્ણના દરબારમાં શું લીલા હાલી રહી છે, એનું વર્ણન ચાલુ થશે. એના વર્ણનમાં આપણે જોઈએ તો 4 મહિના વરસાદના વીતી ગયા. 4 મહિના વરસાદના વીતી ગયા. આ બાજુ બધા અનિરુદ્ધજીને ગોતાગોત કરે છે કે અનિરુદ્ધજી ક્યાં છે. કોઈને ખબર નથી કે અનિરુદ્ધ ક્યાં છે. 4 મહિના સુધી શોધખોળ કરવા છતાં પણ અનિરુદ્ધના કોઈ સમાચાર મળતા નથી. એટલે કૃષ્ણ સિવાય બાકીના બધા દુખી થઈ ગયા. કારણ કે કૃષ્ણ તો સાક્ષાત ભગવાન હતા, સર્વજ્ઞ હતા, અંતર્યામી હતા. એક એક વ્યક્તિ શું કરે છે, ક્યાં જઈને શું લીલા કરે છે, બધું જાણવા વાળા હતા. એ બધું જાણતા હતા. એટલે એને કાંઈ થયું નહીં કૃષ્ણ ભગવાનને. બાકી બધા દુખી થઈ જાય છે, ચિંતામાં પડી જાય છે. આવી વસ્તુ છે. ભગવાન સિવાય આ સંસારમાં કોઈ ચિંતા મુક્ત છે નહીં. બાકી બધાને જરૂર ચિંતા થશે. એનું કારણ છે કે એને ખબર જ નથી કે ભગવાન કઈ લીલા શા માટે કરે છે. આવી વસ્તુ છે. એટલે આ રીતે અનિરુદ્ધની શોધખોળ ચાલે છે. તો નારદજી આવીને બધા સમાચાર આપશે. એ વાત આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય શ્રી રામ.